નમસ્કાર, જોઈએ દૂરદર્શન સમાચાર. પ્રવર્તન નિદેશાલય દ્વારા ફ્રોડ કંપનીઓ સામે સકંજો કસાયો છે. ઈડીએ અત્યાર સુધી 300 કંપનીઓ સામે કાર્યવાહી કરી છે. ઈડીએ દેશભરમાં દરોડાની કામગીરી આરંભી છે. મુંબઈ, દિલ્હી સહિત અનેક શહેરોમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિમુદ્રીકરણના પગલા બાદ આવી હજારો કંપનીઓ હોવાની સરકારને માહિતી મળી હતી, જેણે નોટોની હેરફેર કરી હતી. આ માહિતી મળ્યા બાદ ઈડીએ દરોડાની કાર્યવાહી કરી હતી. સરકારને એ પણ જાણકારી મળી હતી કે આવી કંપનીઓ ફક્ત નામની જ હોય છે, તે કોઈ કામગીરી કરતી નથી, પરંતુ નાણાકીય વ્યવહાર નિયમિત રીતે કરવામાં આવે છે. કાળા નાણાંને બહાર લાવવાના અભિયાનના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી રહી છે. મલેશિયાના પ્રધાનમંત્રી મોહમ્મદ નજીબ તુન રઝાક 2 દિવસના ભારતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત અને મલેશિયા વચ્ચે સુદૃઢ અને ઉષ્માભર્યા સંબંધો છે, ત્યારે આ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નજીબ રઝાક હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય મંત્રણા કરશે, જેમાં બંને દેશો વચ્ચેના હિતની ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ નજીબ રઝાકે રાષ્ટ્રપતિ ડોક્ટર પ્રણવ મુખર્જી અને ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર હામિદ અંસારી સાથે મુલાકાત કરી હતી. મલેશિયન વડાપ્રધાને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે પણ મુલાકાત કરી હતી. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2017નું 26 શહેરોમાં આયોજન કરવામાં આવ્યું છે. સમાજની સમસ્યાનો ઉકેલ શોધવા માટે હેકાથોન યોજાઈ હતી. પ્રધાનમંત્રીના ન્યૂ ઇન્ડિયાના નિર્માણના આહ્વાન અંતર્ગત દેશની અલગ અલગ એન્જિનિયરિંગ કોલેજના 10,000 વિદ્યાર્થીઓ હેકાથોનમાં ભાગ લઈ રહ્યા છે. આ વિદ્યાર્થીઓને વિડીયો કોન્ફરન્સથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધશે. સતત 36 કલાક સુધી આ વિદ્યાર્થીઓ સમસ્યાઓનો ઉકેલ શોધશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે સંશોધન એવો વિષય છે કે જે દેશની સ્થિતિ બદલી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના પ્રારંભ અંગે ટ્વીટ કરીને કહ્યું હતું કે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન એક નવો જ માર્ગ ચીંધશે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ નવા નાણાકીય વર્ષમાં સકારાત્મક વાતાવરણ નિર્માણ થતું હોવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે આર્થિક જગતમાં વૈશ્વિક સ્તરે સકારાત્મક અસર થશે. ન્યૂ ડેવલપમેન્ટ બેંકની બીજી વાર્ષિક સભામાં બોલતા તેમણે કહ્યું હતું કે એનડીબી દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. એનડીબી વિકાસ બેંક તરીકે પણ દેશમાં ઉભરે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી હતી. ગુજરાત વિધાનસભાએ 1954ના ગુજરાત પશુ સંરક્ષણ કાયદામાં સુધારો કરતો ખરડો પસાર કરી ગાયવંશની કતલ કરનાર માટે મહત્તમ સજા આજીવન કારાવાસ અને 5 લાખ રૂપિયા દંડ નક્કી કર્યો છે. અગાઉ આ ગુના માટે 7 વર્ષની સજાની જોગવાઈ હતી. હવે ગાય હત્યા બિનજામીનપાત્ર ગુનો બનશે અને ગૌમાંસ જેની પાસેથી પકડાય તેને 7 થી માંડી 10 વર્ષની કેદ થઈ શકશે. કતલખાનું ચલાવવાની પરવાનગી ધરાવનાર માટે પણ માંસની હેરફેર હવે રાત્રે થઈ શકશે નહીં. ગૌવંશની હત્યા, તેના માંસની હેરફેર સહિતની તમામ પ્રવૃત્તિને ગુના તરીકે ગણવામાં શરૂઆત 2011માં આ કાયદો સુધારીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. હવે રૂપાણી સરકારે તેનો સખત અમલ કરવા સજાને વધુ આકરી બનાવી છે. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એટલે કે જીએસટી 1 જુલાઈથી લાગુ પાડવાની શક્યતાઓ પ્રબળ બની છે અને કેન્દ્ર સરકાર તેના માટે સતત પ્રયત્ન કરી રહી છે. તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય વાણિજ્ય કર વિભાગ દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ગુજરાત જીએસટીના સ્થાનાંતરિત સતત પ્રથમ અને ત્રીજા ક્રમમાં રહ્યું છે તથા 87% કરદાતાઓને જીએસટીના માળખામાં સ્થાનાંતરિત કરી લેવામાં આવ્યા છે. તેમજ રાજ્યભરની તમામ વાણિજ્ય કર ઓફિસ અને સેન્ટર્સમાં હાર્ડવેર અને સોફ્ટવેર તૈયાર છે. અમદાવાદમાં રાજ્ય કર ભવન ખાતે વાણિજ્ય કર એડિશનલ કમિશનર શ્રી તુષાર ભટ્ટે દૂરદર્શન સમાચારને વધુ માહિતી આપી હતી. સજીવ ખેત પેદાશની નિકાસ ઉપરના તમામ નિયંત્રણ દૂર કરી તેનો ગમે તેટલો જથ્થો દેશ બહાર વેચવાની છૂટ આપવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં થયો છે. દાળ અને કઠોળની માંગ દેશમાં ખૂબ હોવાથી તેના ઉપર થોડા ઘણા નિયંત્રણ રહેશે. સજીવ ખેતી દ્વારા ઉત્પન્ન ખાદ્ય પદાર્થ પ્રીમિયમ રેટ ઉપર દુનિયા ખરીદતી હોવાથી મોદી સરકારે ખેડૂતોના લાભમાં આ નિર્ણય કર્યો છે. ખેત પેદાશની નિકાસનો વેપાર સંગઠિત માળખામાં ગોઠવાય તે માટે ખેતીવાડી ખાતું અને વાણિજ્ય મંત્રાલય ખાસ પ્રયત્ન કરી રહ્યા છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.